રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। માવઠાથી ડુંગળીના પાકોને નુકસાન સર્જાતા ખેડૂતોને તેના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી, તો કુદરતી આફતથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાથી પડેલ વરસાદ પડી રહ્યો છે અને આગાહીઓ પણ હવામાન વિભાગની સાચી પડી રહી છે। ચોમાસામાં વરસાદ પડે તે સારું, પણ શિયાળે અને ઉનાળે પણ કમોસમી અને માવઠા પડી રહ્યા છે કે જેને કારણે ખેડૂતોમાં ખેતરમાં વાવેતર કરેલ પાકોને ભારે નુકસાની વેઠવી પડે છે અને તેમાં પોષણક્ષમ ભાવ નથી મળતા, તેને કારણે ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે વાત કરીએ તો ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા સારા ભાવ મળે તે માટે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ કુદરતને એ મંજૂર ન હોય તેમ કમોસમી વરસાદ અને માવઠા સતત પડી રહ્યા છે કે જેના કારણે ડુંગળીના પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા નથી। ખેડૂતોએ ડુંગળી પોતાના ખેતરમાં જ રાખી મૂકી હોય, પણ હમણાં ફરી કમોસમી અને વાવાઝોડાના કારણે ડુંગળીના ફાલને ભારે નુકસાન થયું છે। માર્કેટિંગ યાર્ડમાં ભાવ નથી મળતા અને ખેડૂતોના ખેતરમાં ડુંગળીનો કોઈ ધણી નથી, તો વેપારીઓને ફોન કરવા છતાં પણ વેપારીઓ ખેતરમાં જોવા પણ આવતા નથી કે જેથી ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કુદરતી આફત અને કૃત્રિમ રીતે પણ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। હાલ ખેડૂતો માટે ડુંગળી ખેતરમાં રાખી શકાય તેમ નથી અને ડુંગળીના પોષણક્ષમ ભાવ પણ મળતા નથી। હવે ખેડૂતોને શું કરવું તેની દશા એટલે કે સમજ નથી, પરંતુ ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે। તમારું નામ અને વિગત? મારું નામ છે અલ્પેશ બાબરિયા। ડુંગળીનું ચોમાસે તલ વાવ્યા હતા, પછી ડુંગળીનું વાવેતર કર્યું। ડુંગળીને સારી મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા, બિયારણ મોંઘા ભાવના લઈને વાવેતર કર્યું। સારા ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું। પછી ડુંગળી પાકી ત્યાં માવઠાની અસર થઈ, વરસાદ આવ્યો, પલળી ગઈ। અત્યારે ડુંગળી ટૂંકમાં નુકસાની જ છે। આ ડુંગળીમાં બગાડ જ એવડો બેસી ગયો છે અને ડુંગળી અત્યારે કોઈ વરસાદના હિસાબે કોઈ લેવાય નથી આવતું, પલળી ગઈ છે એટલે। અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ડુંગળીની એક વર્ષથી કોઈ ડુંગળીની બજાર જ છે જ નહીં, બજાર હાવ ડાઉન છે એક વર્ષથી। વીઘા દીઠ કેટલો ખર્ચો કર્યો તો અત્યારે શું ભાવ મળી રહ્યો? વીઘા દીઠ અત્યારે વીઘામાં 30,000 થી 35,000 રૂપિયાનો ખર્ચો ચડી ગયો છે ઓણસાલ। અને ડુંગળીના અત્યારે ઉત્પાદન નથી, આ વાતાવરણના હિસાબે ઉત્પાદન ઓછા છે અને ડુંગળીની કિંમત ઓછી મળે છે। ડુંગળીમાં અને વરસાદની પલટી ગઈ છે, ડુંગળીની કોઈ લેવાલી છે જ નહીં। હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મજૂરીના દેવાના પ્રશ્ન એ ખર્ચા જાજા થઈ ગયા છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।